કોઈના દમ ઉપર લીધું છે આ વસ્તુ, બરોબર? એક રૂપિયો ભેગો કરીને આ વસ્તુ લીધું છે. કાંઈ નહીં, પપ્પા અનબોક્સિંગ કરશે. લો પપ્પા અનબોક્સિંગ ઉભા રહ્યો, હરકા બેહો, સીધા થઈ જવા. પપ્પા અનબોક્સિંગ કરશે. લ્યો હાલો. તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફરી એકવાર એટલે બહુ લાંબા સમય પછી આપ સૌનું સ્વાગત છે આજ આપણા નવા વ્લોગમાં. તો ભાઈ વચમાં આપણે હમણાં ખોવાઈ ગયા હતા થોડાક, બહુ એટલે બહુ બીજી શેડ્યુલ હતું, પેક શેડ્યુલ હતું, એમાં કાંઈ આપણે બનાવી જ ન એક વિડીયો વ્લોગ. તો પાછા આજથી શરૂ કર્યું છે. હવે ધમાકા બોલાવી દેવાનો છે, નવી ચેલેન્જ બધું આપણે લાવવાના છે ટૂંક સમયમાં. બાકી તો 10 વાગી ગયા છે, ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. પ્લાન એવો છે આજનો કે આટા ફેરાના આશીર્વાદ, બીજું આપણે હોય હું બરોબર. નહીં આપણે ભાઈ અત્યારે મંદિરે જવાનું છે. મંદિરેથી કાકાને ઘરે, ત્યાંથી ડીમાર્ટ ને થોડા ઘણા કામ છે પતાવવાના છે, એટલે પતાવી નાખવી ફટાફટ. ત્યાં ભાઈ એમનું ને 12-1 વાગી જાય છે દરરોજ, અને પછી ટાઈમ થઈ જાય એટલે પછી તમને તો ખબર જ છે આપણે જ આવી છીએ દુકાને. તો દુકાને પઈ જાઉં, કામ કરશું, અને ત્યાં શું કરશું એ જોઈએ. આજ નાનું આપણે આજ બ્લોગ બનાવશું, બસ મજા કરવાની છે આજ, ઓનલી મજા ને મજા, કામ ને મજા. તો મળવી હવે મંદિરે જઈએ ત્યારે. જો હું, મુસ્લીબેન ને મમ્મી અમે ત્રણે આવી ગયા હતા મંદિરે આપણે અહીંયા વરાછા રોડ ઉપર હે ને 2 પેર સ્વામિનારાયણ મંદિર, ત્યાં અમે ત્રણે આવી ગયા હતા. જો મહારાજના દર્શન કરી લીધા છે, અહીંથી થાય છે. તો કાંઈ નહીં, હવે જાવી. ક્યાં જવાનું છે મમ્મી? ક્યાં? કાકાના ઘરે જવાનું છે, ફટાફટ ત્યાં જાવી. ભાઈ એટલો તડકો છે ને, જો હું કહું, જમી કારવીને મસ્ત મજાના બપોર વચ્ચે દુકાને આવી ગયા હતા આપણે. તડકો એટલો બધો છે ને, કામ એટલું બધું કરીને પણ વાગ્યા છે એટલે 4:15 જેવું છું છે. ના સાગરભાઈ ડિલિવરી દેવા ગયા હતા, મતલબમાં પાર્સલ દેવા ગયા હતા. નામ જો એ કે બાપા મરી ગયો હું તો, એટલો તડકો છે. શું કેવું સાગરભાઈ? કે આમ બોલો તો ખરા, અમારા વ્યુઅર ને ફેન્સ ને કાંઈક કયો તમારા શબ્દોમાં. અહીંયા આ ભાઈ હાટું સુંદર સુશીલ સુકન્યા ગોતવાની છે. તમ તારે કમિશન વચમાં રાખવાનું છે, જેને જે ગોતી દે ને એને, બરોબર. ભાઈના લગ્ન કરવાના છે. ભાઈ કે ના હવે કરી જ નાખવા છે, એટલે કાં તો જો લગ્ન ન થાય તેણે એનો વિચાર કીધો તો અમને જગ્યામાં બેસી જવું છે. જગ્યાએ નક્કી કરી નાખી છે, કાં તો સારંગપુર કાં તો જુનાગઢ, બરોબર. એ પ્લાન છે એ ભાઈનો. હવે બેમાંથી એક તો સક્સેસ થાય જ. હું કેવું સાગરભાઈ? અહીંયા જુઓ ને, સાગરભાઈ પાસે શર્માય બહુ. નામ જો આટલું બધું કામ કર્યું છે, એટલા બધા પુઠ્ઠા કાઢ્યા છે, કામ બહુ કર્યું છે. તડકો એટલો, પંખો હાલે છે ને, પંખો ઉપર એમાં પવન લાગતો અત્યારે, હકીકત પવન નથી લાગતો, એટલી ગરમી ત્યારે અમને બહુ થાય છે. પછી એવો નથી દેખાતો, કેમ કે લૂસી નાખો, મોઢું ધોઈ નાખવું. બાકી કાંઈ નહીં, કરવા મળ્યું પાછા કામ. કંઈક નવું હોય છે તો એ પાછા મળીશું, બીજું હોય શું એમાં. મળી કન્ટિન્યુ રાખજો વિડીયો. આપણે બહુ સમય પછી આવ્યા છીએ, પણ મજા કરાવવાની તમને બધા, મજા આવશે તમને બધા. તો ભાઈ જમી કાઢીને આ ગિફ્ટ લાવ્યો છું ઘરવાળા માટે, મસ્ત મજાનું. તમે બધા ગેસ કર્યો છે આમાં શું હશે, ઠેલી જોઈને. અંદર આમ જો બોક્સ છે, આમ બોક્સ. અને ગિફ્ટ કોનું છે ને એ હું એન્ડમાં કહી, બરોબર. ગિફ્ટ છે મસ્ત. આમ તમે થોડીક ઠેલી જોઈ લો, ઠેલી કેવી છે, શું હોય છે અંદર. અવાજ છે, ખોખું મોટું છે, એટલે શું વસ્તુ હોય છે તમે ગેસ કોમેન્ટમાં લખો. ત્યાં સુધી તમને જો આગળ વિડીયો જોવો એમાં આવશે બધું. ભાઈ તમને શું લાગે, તમારે આટલું લેવો છે? હા, પપ્પાને નથી લાગતું કે એની આટલું લેવો છે. મમ્મી ક્યાં ગયા મમ્મી? મમ્મી ભાઈ જો અહીંયા કામ કરે છે, તમારા તો ગિફ્ટ છે. બોક્સ જોઈને નથી લાગતું શું હોય છે એમનું. ના, દૂરથી જોવો, દૂરથી બોક્સ. નવી વસ્તુ છે, નવી. હે આમ જોવો, એકવાર ઠેલી જોવો પછી કહેજો શેની હશે. તમે લોકો સમજી જ ગયા છો કે ઠેલીમાં શું હોય છે. હાલો, શું હોય છે મમ્મી, તમે જ કહો. નથી ખબર.
તો તમને હવે હું ગિફ્ટ નહીં દઉં, બરોબર? તમને નથી ખબર તો મમ્મી આયા જોવો તો ખરા, તમને હવે નહીં મળે તો જો પપ્પાનું પાસે પપ્પા પાસે જઈ કાંઈ નહીં. જો ભાઈ આ ગિફ્ટ છે ને આપણે પપ્પા હાટું લાવ્યા છે, તો પપ્પાને આ ગિફ્ટ આપણે આપી દેવી છે. ખુદના દમ ઉપર લીધું છે આ વસ્તુ, બરોબર? એક રૂપિયો ભેગો કરીને આ વસ્તુ લીધું છે. કાંઈ નહીં, પપ્પા અનબોક્સિંગ કરશે. જો પપ્પા અનબોક્સિંગ ઉભા રહ્યો, હરકા પ્યો સીધા થઈ જવા. પપ્પા અનબોક્સિંગ કરશે. જો હાલો ટણ આ ભાઈ રિએક્શન જો આવા છે. હું ખબર છે વરદી પેલા આ મશીન લીધું હતું ટ્રીમર, એ મામાને ઘરે પડ્યું હતું, ત્યાંથી ઉપાડીને આવ્યો. મને વિચાર એમનો આવી ગયો કે આપણે પ્રેન્ક કરી નાખ્યું બધા ઉપર. આમ જો કાંઈ છે નહીં, હવે આપણું મશીન છે, બરોબર? એમનું મેં કીધું આ મોબાઈલની થેલીમાં લઈને આવ્યો હતો. મમ્મી બહાર જોવા આવ્યા કે શું છે એ જોવો તો. મેં કીધું આ મોબાઈલની થેલીમાં છે, તે કાંઈ નહીં પ્રેન્ક કરી નાખ્યું. મેં કીધું હાલો આ થઈ જાય, સક્સેસ થઈ જાય. થઈ હોતે ગયો. આ પપ્પા તો આમ જો બેઠા થઈ ગયા. આમ જો આમ કે ના ના કાંઈક લાવ્યો છે, વાર છે પપ્પા તમારા હાટું લાવી, નવો ફોન લાવી તમારા હાટું. બા શું કરો છો તમે? હા બા ને આમ જલસા છે, આમ હાથ ખાલી આમ જો કાંઈ કરવાનું કેમ છે, બસ ઈ જ કામ છે બાનું. તો બાબલા જેવા તો આપણે તૈયાર નથી છે, અત્યારે કાળા કપડામાં છે. હાવ ચેક કરો. કાંઈ નહીં, ભાગી ગયા છે રાતના ઓલમોસ્ટ 11:15, એટલે 11:10 થઈ છે. કેવો લાગ્યો આજનો વ્લોગ આપણો? જરૂરથી અમને જણાવજો. કેમ કે કેટલા ટાઈમ પછી ઓલમોસ્ટ જોવો ને તો 2 અઠવાડિયા થઈ ગયા મેં વ્લોગ નહોતો મૂક્યો, પણ વ્લોગ આવી ગયો છે પાછો. તો સપોર્ટ કરજો, કરતા રહેજો. વ્યૂ છે ને મારે ભાઈ ઓછા આવે, બહુ ઓછા. તમે લોકો બહુ ઓલા યાર ઓછો સપોર્ટ કરો છો, કરજો થોડોક સપોર્ટ, તેથી ભાઈ હું આગળ વધી શકું, મહેનત કરું, બરોબર? મને આમ થોડુંક આમ ઓલું થાય ને, પ્રોત્સાહન મળે કે ના હાલો વ્યૂ આવે છે આપણે કરવી, બરોબર? તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને શેર કરી દેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. તો મળીએ હવે આવતા વ્લોગમાં, અને આવતા વ્લોગ સુધી હવ ડાયરાને રામે રામ.